ચોમાસાની સિઝનમાં ભરાયેલા પાણીમાં બેસવાથી કે વરસાદમાં પલળવાથી અથવા તો વરસાદી પાણીમાં ચાલવાને કારણે પશુઓ રોગગ્રસ્ત બનતા હોય છે, જેને કારણે દૂધ ઉત્પાદન ઘટતું હોય છે. પરિણામે માલધારીઓને નુકસાનીનો સામનો કરવો પડે છે. વળી અમુક રોગની તુરંત સારવાર ન થાય તો તેવા કિસ્સામાં પશુઓના ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે પશુઓ તુરંત રોગમુક્ત બને તે માટે પશુઓને ઝડપથી સ્થળ પર સારવાર મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે પશુ આરોગ્ય મેળા યોજવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળામાં તબીબો દ્વારા માલધારીઓને ગાય તથા ભેંસ વર્ગના પશુઓની સાથે ઘેટા બકરાની પણ સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 2 મહિનામાં 15 જેટલા કેમ્પમાં 6590 પશુઓની સારવાર કરવામાં આવી છે, જેમાંથી 559 જેટલા પશુઓને પશુ તબીબો દ્વારા મેડિકલ સારવાર આપવામાં આવી છે, જ્યારે 11 જેટલા પશુઓના વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા છે. તો 143 જેટલા પશુઓની જાતિ સારવાર પણ આ કેમ્પ દરમિયાન જ કરવામાં આવી હતી, જ્યારે 5877 પશુઓની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર એન.ટી. નાથાણીએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ચોમાસાને ધ્યાને લઈને પશુઓ રોગગ્રસ્ત બન્યા હોય તેવા પશુઓની માલધારીઓને સારવાર અર્થે દૂર સુધી લઈ જવા ન પડે અને સ્થળ પર જ તબીબી સારવાર મળી રહે તે માટે ગામોમાં પશુ આરોગ્ય મેળા યોજવામાં આવી રહ્યા છે, જેમાં પશુ ડોક્ટરોની ટીમ જે તે ગામમાં સ્થળ ઉપર પહોંચીને પશુઓની આરોગ્યની તપાસ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં યોજાયેલા કેમ્પમાં 443 પશુની સારવાર કરવામાં આવી હતી, જેમાં 47ની મેડિકલ સારવાર, 1 પશુનું ઓપરેશન અને 2 પશુની જાતિ સારવાર તથા 383 પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. તો અંજાર તાલુકામાં 4 કેમ્પમાં 1997 પશુઓની સારવાર કરાઈ હતી, જેમાં 119ની મેડિકલ સારવાર, 29 પશુની જાતિ સારવાર તથા 1849 પશુની કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી. ભચાઉ તાલુકામાં 136 પશુની સારવાર કરાઈ, જેમાં 6 પશુની મેડિકલ સારવાર, 3 પશુના ઓપરેશન, 22 પશુની જાતિ સારવાર તથા 105 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. ભુજ તાલુકામાં 1528 પશુઓમાંથી 72 પશુની મેડિકલ સારવાર તથા 456 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. ગાંધીધામ તાલુકામાં 556 પશુની તપાસણી કરાઈ હતી, જેમાં 31 પશુની મેડિકલ સારવાર, 27 પશુની જાતિ સારવાર તથા 498 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. લખપતમાં 2 કેમ્પમાં 479 પશુઓમાંથી 113 પશુની મેડિકલ સારવાર, 3 પશુની જાતિ સારવાર તથા 363 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. માંડવીમાં 2 કેમ્પ યોજાયા હતા, જેમાં 780 પશુની સારવાર કરાઈ હતી, જેમાં 63 પશુની મેડિકલ સારવાર, 6 પશુની જાતિ સારવાર તથા 711 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. નખત્રાણામાં 489 પશુઓની તપાસણી દરમિયાન 39 પશુની મેડિકલ સારવાર, 450 પશુની કૃમિનાશક સારવાર અપાઈ હતી. તો રાપર તાલુકામાં 585 પશુઓમાંથી 19 પશુની મેડિકલ, 4 પશુના ઓપરેશન, 52 પશુની જાતિ સારવાર તથા 510 પશુની કૃમિનાશક સારવાર કરાઈ હતી. ચોમાસામાં વધારે પડતું ગાયો ભેંસોમાં ગળસુંડાનું બીમારી જોવા મળતી હોય છે, તેમજ ઘેટા બકરાઓમાં પણ ઘણી વખત પગમાં ચાંદા પડી જાય ને એવું જોવા મળતું હોય છે. તો આના માટે આગોતરું આયોજનો જોઈએ છે અમારું. અમે એપ્રિલ, મે અથવા તો જૂન માસમાં વરસાદ પડે એ પહેલાં જ ગળસુંડાનું વેક્સિનેશન દરેક પશુઓમાં, ગાયો ભેંસોમાં કરતા હોઈએ છીએ. વરસાદની સિઝનમાં પશુઓની માવજત ખાસ તકેદારી માંગી લે છે. વરસાદ દરમિયાન જમીન અને હવા સતત ભેજવાળી રહેતી હોવાથી પશુઓમાં વિવિધ રોગ દેખા દેતા હોય છે, જે પૈકીના કેટલાક રોગોને અટકાવવા પશુઓને રસીકરણ કરવામાં આવે છે. જિલ્લા નાયબ પશુપાલન નિયામક નુરુદ્દીન નાથાણીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ચોમાસા પૂર્વે પશુ રસીકરણ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જિલ્લામાં કુલ 9,50,000 જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ પશુ રસીકરણથી વંચિત ન રહે તે અંગે તકેદારી રાખવામાં આવી હતી. એ સિવાય કદાચ મોવાનું વેક્સિનેશન છે એ પણ અમે ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં આખો રાઉન્ડ હતો. એમાં દરેક કચ્છ જિલ્લામાં લગભગ 9,50,000ની આસપાસ પશુઓને કવર કરવામાં આવ્યા છે. અને અત્યારે તો સરકારે એક વધારાનું સ્ટેપ લીધું છે કે કચ્છ છે એને એફએમડી ફ્રી ઝોન તરીકે ડિક્લેર કરવા જઈ રહ્યા છે. તો એના માટે પણ કચ્છ જિલ્લામાં એક પણ પશુ એફએમડી વેક્સિનથી વંચિત ના રહે, કારણ કે એફએમડી વેક્સિન નાબૂદ થઈ જાય એ માટેના પ્રયત્નો છે. અને બહારના જિલ્લાઓમાંથી પણ જે પણ પશુ આવે કચ્છમાં તો એને પણ એફએમડીનું વેક્સિનેશન ફરજિયાત થયેલું હોવું જોઈએ. એના માટે 3 જગ્યાએ ચેકપોસ્ટ પણ બનાવવાનું અત્યારે સરકારે નક્કી કરેલું છે.
એટલે બીમારી ના આવે એના માટે થઈ અને ઘણું સરકાર લેવલે ચિંતિત છે. પશુપાલકોને કેમ વધારે ફાયદો થાય, રોગ ઓછો આવે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. 22મી જૂને વિશ્વ ઊંટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઊંટના આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંટમાં સામાન્ય રીતે જોવા મળતા ચકરી અને ચામડીના રોગોની સારવાર માટે આયોજન કરાયું હતું. ઊંટને એન્ટ્રોમેસ વેક્સિનેશન કરી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. હમણાં 3 કેમ્પ જે રિસેન્ટ કરવામાં આવ્યા એ ઊંટોમાં એન્ટીસરા અને એન્ટી મેન્જ માટેના કેમ્પ કરવામાં આવ્યા. એમાં 22 જૂને વર્લ્ડ કેમલ ડે તરીકે માલધારીઓ ઉજવે છે, તો એના નિમિત્તે અમે સણોસરામાં કેમ્પ કર્યો હતો. એ સિવાય અત્યારે હમણાં ભચાઉમાં પણ એક ઊંટો માટે કેમ્પ કરવામાં આવ્યો અને રાપરમાં પણ એક ઊંટોનું એન્ટીસરા એન્ટીમેન્જ કેમ્પ કરવામાં આવ્યો. એમાં જનરલી ઊંટોમાં ચકરીની બીમારી છે, જેને માલધારીની ભાષામાં ફીટોળો કહેતા હોય છે, તો એ બીમારી ન થાય એના માટે થઈ અને એને ઇન્જેક્શન લગાડવામાં આવે છે, જેનું 1 વર્ષની શક્તિ રહે છે. એ સિવાય ચામડીના રોગ થતા હોય છે, એ પણ ન થાય એના માટે અમે આઈવરમેક્ટિન અથવા ડેક્ટોમેક્સના ઇન્જેક્શન દરેક કેમલને લગાડવામાં આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કર્યો છે. આજની બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે. બેટાળું જીવન, સતત જંક ફૂડ તથા બહારના ભોજનના સેવન થકી દરેક લોકો મેદસ્વીતાથી બચી શક્યા નથી. સ્વાસ્થ્યની સમસ્યા સાથે મેદસ્વીતાના કારણે યુવાનો અને બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસની ખામી વર્તાય છે, તો મહિલાઓ આળસ સાથે નીરસ જીવન જીવતા દેખાય છે. ત્યારે ભુજના પીકીબેન ઉપાધ્યાય અને અનેક મહિલાઓ માટે મેદસ્વીતાથી મુક્ત થવાની યાત્રા શરૂ કરવા માટે પ્રેરણારૂપ છે. એક સમયે મેદસ્વીતાનો ભોગ બનેલા પિંકીબેને ડાન્સ, ગરબા, કસરત અને યોગ જેવી પોતાની મનગમતી પ્રવૃત્તિ સાથે જોડાઈને પરિણામે 8 થી 10 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. પિંકીબેન જણાવે છે કે એક સમયે પોતાની વ્યસ્ત જીવનશૈલી, ઘર કરી ગયેલી આળસ વૃત્તિ, જંક ફૂડ ખાવાની આદતના કારણે સમય જતાં મારું વજન વધતું ગયું. વધતી ઉંમરની સાથે વધુ પડતા વજનના કારણે થાક લાગવો, ઉંમર કરતાં મોટા દેખાવું, થોડી પણ ઊંચાઈ પર ચડવાથી શ્વાસ ચડી જવો, નીચે બેસવામાં સમસ્યા, કમરમાં દુખાવો, ગુસ્સો આવવો, ચીડચીડો સ્વભાવ વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થઈ હતી. સતત આળસના તેમજ સ્ફૂર્તિના અભાવે શારીરિક અને માનસિક અસ્વસ્થ રહેવા લાગી હતી. તેથી એક દિવસ ડાન્સ, ગરબા ક્લાસમાં જવાનું નક્કી કર્યું હતું. છેલ્લા 5 વર્ષથી ડાન્સ, યોગા, ઝુમ્બા એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટીથી જોડાયેલ છું. ડાન્સ, યોગા, ઝુમ્બા એરોબિક્સ જેવી ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાઈને આપણામાં બદલાવ આવે છે. વજન ઓછું થવાની સાથે જ નિયમિતતા, એકાગ્રતા જળવાઈ છે. હેપી હોર્મોન્સ સાથે સ્ફૂર્તિ મળી રહેતા શારીરિક અને માનસિક સ્વસ્થ બનીએ છીએ. આમ યોગ્ય પોષણયુક્ત આહાર, નિયમિત કસરત, મેડિટેશન, પ્રાણાયામ, યોગથી આપણે મેદસ્વીતા મુક્ત બની શકીએ છીએ. મેદસ્વીતાથી પીડાતા નાગરિકો જાગૃત બનીને મેદસ્વીતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ચલાવી મેદસ્વીતા મુક્ત બને તથા ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી હતી. હું છેલ્લા 5 વર્ષથી ઝુમ્બા, એક્સરસાઇઝ, યોગા, પાવર ગરબા આ બધાથી જોડાયેલી છું. અને ખરું કહું તો આના પહેલા મારો વજન ખૂબ જ વધારે હતું અને આનું બધું જ શ્રેય મારા વ્યાયામને, યોગાને, એક્સરસાઇઝને, ઝુમ્બાને જાય છે કે લગભગ મેં 7 થી 8 કિલો વજન ફક્ત ઝુમ્બા કરીને જ ઉતાર્યું છે. અને ઝુમ્બા ખરેખર કહીએ ને તો ડાન્સ સાથે, ગમ્મત સાથે વ્યાયામ કરવાનો એક સ્વરૂપ છે કે જનરલી આપણે જોઈએ કે જીમમાં જાઓ, એક્સરસાઇઝ કરો તો થોડા સમય પછી આપણે બોર થઈ જતા હોઈએ છીએ. પણ જ્યારે ઝુમ્બા એક એવું માર્ગ છે કે જેની અંદર તમે ડાન્સ કરી, મ્યુઝિક સાથે તમારા શરીરના દરેક બોડીને તમે હલનચલન કરી અને એન્જોય કરતા, મસ્તી કરતા, મજા કરતા અને એ વ્યાયામ ક્યારે તમે કરી લો છો તમને ખબર નથી પડતી. આ માધ્યમ દ્વારા હું આપણી બધી જ સ્ત્રીઓને, નારીઓને, બહેનોને નમ્ર અપીલ કરીશ કે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત આપ સૌ જોડાઓ અને આ મેદસ્વીતાથી આપણે સૌ સ્ત્રીઓ મુક્ત થઈએ અને વેઇટ લોસ કરીએ. એ પછી આપણે ડાન્સ દ્વારા કરીએ, યોગા દ્વારા કરીએ, ગરબા કરીએ કે એરોબિક્સ કરીએ, પણ આપણે સૌ એની અંદર જોડાઈએ અને આ સરકારશ્રીનું જે અભિયાન છે એને આપણે સફળ બનાવીએ.
દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.